શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મહાશિવરાત્રી મેળાના પ્રથમ દિવસે સાધુ સંતોની નીકળશે ભવ્ય ડમરૂ યાત્રા. ભવનાથ મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું નવા ધ્વજ દંડ સહિતનું સુશોભન. કેન્દ્રીય બજેટમાં નારી શક્તિ, કિસાન શક્તિ અને ઉદ્યોગ શક્તિને વેગ અપાયાનો ભાજપનો દાવો. અને એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પેટ્રોલ છાંટી કર્યું અગ્નિ સ્નાન. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. મહાશિવરાત્રી મેળાના પ્રથમ દિવસે સાધુ સંતોની ભવ્ય ડમરૂ યાત્રા નીકળશે. ભવનાથ તળેટીમાં યોજાતો પારંપરિક મહાશિવરાત્રીનો મેળો વધુ ભવ્યતા અને દિવ્યતા પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે, ત્યારે ગઈકાલે આ મેળાની વિશેષ તૈયારીઓના ભાગરૂપે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ ગિરનાર દરવાજાથી ચાલીને ભવનાથ મંદિર સુધી અને રવેડીના રૂટનું જાત નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરની સાથે જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ, SP સુબોધ ઓડેદરા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા. રસ્તામાં જ્યાં જ્યાં ભાવિકોની સગવડતાની વિશેષ આવશ્યકતા હતી, ત્યાં સંબંધિત અધિકારીને કામગીરી માટે સૂચના આપી હતી. કલેક્ટરે ખાસ મહાશિવરાત્રીના મેળામાં પધારતા શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણી, આરોગ્ય, શૌચાલય,
પાર્કિંગ, પરિવહન સેવા સહિતના મુદ્દે રૂટ નિરીક્ષણ દરમિયાન સ્થળ પરથી જ જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત મહાશિવરાત્રીનો મેળાની જે ભવ્યતા વધવાની છે તેના સંદર્ભમાં સુશોભન, લાઇટિંગ વગેરે માટે પણ જરૂરી નિર્દેશ આપ્યા હતા. ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી સમગ્ર મેળાનો વિસ્તાર રહેશે. 3.5 કિલોમીટર રોડ પર જ ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી ભાવિકોને લીંબુ પાણી, છાશ સહિતની સગવડતા મળી રહે તે માટે સંસ્થાઓ સાથે સંકલન કરાશે. મેળાના પ્રથમ દિવસે સાંજે સાધુ સંતોની ભવનાથ પ્રવેશ દ્વારથી ભવનાથ મંદિર સુધીની યોજાનાર ડમરૂ યાત્રા, મહાઆરતી અને ધર્મસભા ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમને આખરી ઓપ આપવાના સંદર્ભમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ગિરનાર દરવાજાથી લઈ અને ભવનાથ મંદિર અને રવેડીનો રૂટ, આ સમગ્ર રૂટનું અમે ચાલીને ઇન્સ્પેક્શન કર્યું છે. કયા કયા જગ્યાએ પાણીના પોઈન્ટ રહેશે, શૌચાલયના પોઈન્ટ રહેશે, સફાઈની શું વ્યવસ્થા રહેશે, સુશોભનના શું પોઈન્ટ રહેશે, એનું આખું ઇન્સ્પેક્શન કર્યું છે. સાથે સાથે રવેડીનો જ રૂટ જે આપણે વધાર્યો છે એમાં ઇન્સ્પેક્શન કર્યું છે. અને બેઠકના અંતે અમે જે સાધુ સંતો સાથે બેઠક કરી એમાં ખાસ તો 11 તારીખે એક ડમરૂ યાત્રા યોજવાનું નક્કી કર્યું છે, જે આપણો ભવનાથ પ્રવેશ દ્વાર છે ત્યાંથી આવશે. અને એ યાત્રામાં જે પણ સાધુ સંતો છે એને નગરજનો એનો આવકાર કરશે અને એક ભવ્ય આ ડમરૂ યાત્રા નીકળી અને એક ધર્મસભા થશે અને સાથે સાથે ભવનાથ મંદિરમાં એક ભવ્ય આરતીનો પણ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. એ દિવસે સાંજે આપણે જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસની સામે જે પાર્કિંગ છે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે એને યોજવાનું આપણે નક્કી કર્યું છે. એટલે આપના માધ્યમથી હું સમગ્ર રાજ્ય અને દેશના જે નાગરિકો છે એને આ મહાશિવરાત્રિના મેળામાં ભવનાથ અને જૂનાગઢમાં પધારવા માટે હું આમંત્રણ આપું છું અને આવકારું છું. આગામી મહાશિવરાત્રીના મેળાને લઈને પવિત્ર દામોદર કુંડની સફાઈ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 2 દિવસ દામોદર કુંડ સ્નાન તેમજ પિતૃ કાર્ય માટે બંધ રાખવામાં આવ્યો હતો અને દામોદર કુંડની પૂર્ણ રીતે સફાઈ કરવામાં આવી હતી. આજે ફરી દામોદર કુંડમાં સફાઈ બાદ નવા નીર ભરવામાં આવ્યા છે અને લોકો માટે દામોદર કુંડ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શિવરાત્રીનો મેળો આવતો હોય ત્યારે લાખોની સંખ્યામાં લોકો દામોદર કુંડમાં સ્નાન કરીને પિતૃ તર્પણ કરતા હોય છે. ત્યારે નવા નીર આવતા દામોદર કુંડ તીર્થ ગોર ક્ષેત્રના પ્રમુખ નિલેશ પુરોહિતે ભાવિક ભક્તોને દામોદર કુંડ ખાતે સ્નાન કરવા તેમજ પિતૃ કાર્ય કરવા માટે માહિતી આપી હતી. મારું નામ નિલેશભાઈ પુરોહિત, પ્રમુખ દામોદર કુંડ તીર્થક્ષેત્ર. આગામી મહાશિવરાત્રિ ભવ્યતમ રીતે સરકારશ્રી દ્વારા ઉજવાઈ રહી હોય એના અનુસંધાને વહીવટીતંત્ર તેમજ કોર્પોરેશન જે રીતે સફાઈ કામગીરીને સારી સુવિધા લોકોને મળે એ સાથે જે રીતે દોડી રહી હોય એમાં આ પુરાણ પ્રસિદ્ધ દામોદર કુંડનું પણ વિશેષ મહત્વ છે. કારણ કે મેળાની શરૂઆત પણ અહીંથી થતી હોય અને પૂર્ણ પણ અહીં થતો હોય. ગિરનાર ક્ષેત્રના અધિપતિ દામોદર ભગવાન પણ અહીં બિરાજમાન હોય અને લાખો ભાવિકોની શ્રદ્ધા પણ આ તીર્થ સાથે જોડાયેલી હોય. એટલે આ દામોદર કુંડ તીર્થક્ષેત્રનું સંપૂર્ણપણે 2 દિવસ બંધ રાખી, સંપૂર્ણ પાણી કાઢી, સફાઈ કરી અને સુંદર સ્વચ્છ પાણી ભરી ને સ્વચ્છતાપૂર્વક આ તીર્થ ભાવિકોની લાગણીને શ્રદ્ધાને માટે આજથી અર્પણ કરવામાં આવ્યું છે. ભાવિકો પણ 2 દિવસ બંધ રહ્યા પછી વિશેષ સંખ્યામાં ઉમટી પડી ને આ તીર્થે સ્નાન કરી પોતાના પરિવાર માટે ધન્યતા અનુભવી છે. મેળાને લઈને ભવનાથ મહાદેવ મંદિર ખાતે નવા ધ્વજ દંડ સહિતનું સુશોભન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે મેળાનું કેન્દ્ર બિંદુ એવું ભવનાથ મહાદેવનું મંદિર, જે સમગ્ર વિશ્વમાં આસ્થાનું કેન્દ્ર છે, તે મંદિરને નવા શણગાર અને રિનોવેશન કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર સ્થાને મંદિરની ટોપ ઉપર ચડાવવામાં આવેલો નવો ધ્વજાદંડ છે. ભવનાથ મંદિરના વહીવટદાર અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાય તેવું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે કલેક્ટરની સૂચનાથી હાલ ભવનાથ મંદિરને નવા રૂપરંગ આપવામાં આવી રહ્યા છે. આજે અહીં મંદિરની ટૂંક ઉપર ધ્વજાદંડ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે 55 કિલોનો છે અને પ્રથમ વખત આ નવા ધ્વજાદંડ ઉપર મહાશિવરાત્રી મેળાના આરંભે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ધ્વજા ચડાવીને મેળાનો પ્રારંભ કરવામાં આવશે.
અને તેને જૂનાગઢના જ કારીગર અમિતભાઈ કંસારા દ્વારા બનાવવામાં આવ્યો છે. તેને બનાવતા આશરે 25 દિવસનો સમય લાગ્યો છે. આજે તેને મંદિર ઉપર સ્થાપિત કરવા ક્રેનની મદદ લેવામાં આવી હતી અને આશરે 7 થી 8 કલાકનો સમય લાગ્યો હતો. દંડ પિત્તળનો છે અને તેના ઉપર સોનેરી કલરનો ઢાળ ચડાવવામાં આવ્યો છે. ભવનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં જૂનાગઢ ખાતે આગામી સમયમાં મહાશિવરાત્રિ મેળો યોજાવા જઈ રહ્યો છે. તંત્ર એને આખરી ઓપ આપી રહ્યું છે ત્યારે ભવનાથ મંદિર પણ નવા શણગાર સજી રહ્યું છે. માનનીય જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં આ મંદિરની સમગ્ર રિનોવેશનની કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે. તેમાં મંદિરનો જે ધજાદંડ છે એ પણ બદલવામાં આવ્યો છે. આ જે ધજાદંડ છે એના વજન 55 કિલો છે. અમારા જૂનાગઢના કારીગર શ્રી અમિતભાઈ કંસારા એમની પાસે અમે આ કામગીરી કરાવેલી છે. ધજાદંડ છે એની ઉપર ત્રિશૂળ પણ આપવામાં આવેલું છે અને આ ધજાદંડ છે એ શાસ્ત્રોક્ત જે વિધિ પ્રમાણે જે વર્ણન હોય છે એ પ્રમાણેનો બનાવવામાં આવેલો છે. આગામી સમયમાં જે ધજારોહણ કરવામાં આવશે એમાં આ ધજાદંડ ઉપર પ્રથમ વખત ધજા ચડાવવામાં આવશે અને આ જે મેળો છે એમાં ધજાદંડ આકર્ષણનું કેન્દ્ર પણ બની રહેશે. આગામી સમયમાં ભવનાથ મહાદેવ મંદિર છે એમાં આ પ્રકારની જે તમામ સુવિધાઓ જેમાં ધજાદંડથી માંડી અને ભવનાથ મહાદેવના તમામ આભૂષણો આ ઉપરાંત છતર સાંકળો આ બધું જ નવું કરવામાં આવેલું છે અને મેળો ખૂબ સારી રીતે થાય એ માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર દંડ છે એ પિત્તળમાંથી બનાવવામાં આવેલો છે અને તેમાં જે સોનેરી કલરનો ઢોળ ચડાવવામાં આવેલો છે અને આ જે દંડ છે એ ખૂબ જ સારી રીતે આકર્ષણનું કેન્દ્ર બને એ પ્રમાણે તૈયાર કરવામાં આવેલો છે. મારું નામ અમિતભાઈ કંસારા છે. આ અમારા કંસારા જ્ઞાતિનો મૂળ ધંધો મેં સાચવેલો છે ને મને શોખ છે. સાહેબે મને કીધું તો અહીંયા એ પ્રમાણે મેં 55 કિલોનો પિત્તળનો ધજદંડ બનાવ્યો છે ને એને ગોલ્ડન પાલિશથી આખો આજે અત્યારે હું ફિટ કરીને હમણાં હેઠે ઉતરો છું. આ જૂનાગઢમાં માલીવાળા રોડ ઉપર માધવ મેટલ આર્ટ મારી દુકાન છે અને ત્યાં જ કામ કરું છું ને શોખથી કામ કરું છું. આ ગિરનારના જંગલમાં ઘણા બધા કામ મેં કર્યા છે. નવા કામ મહાદેવના આશીર્વાદથી મળતા રહીએ એ બદલ. આ અત્યારે ભવનાથ મંદિર ઉપર ચડાવ્યો છે ધ્વજન, પહેલી વાર ચડ્યો છે અને હવે આવતી નોમે જે મૈડાની ધજા ચડશે ને એમાં પહેલી વાર એની ધજા ચડશે અને આ 17 ફૂટનો ધજાદંડ છે. આખો 55 કિલો વજન છે અને ત્રિશુલ ને ડમરું ને બધું એમાં નાખેલું છે. લગભગ આમ પ્લાનિંગ સહિત બધું થઈને 22 થી 25 દિવસ જેવો ટાઈમ લાગ્યો છે જલ્દી કર્યું એટલે. અને અત્યારે ચડાવવામાં અમને 8 થી 9 કલાક થઈ છે ક્રેનની મદદથી. જૂનાગઢ ગાંઠીલા ખાતે પાટીદાર સમાજની બેઠકનું આયોજન કરી પત્રકાર પરિષદ યોજી હતી. ગાંઠીલા ખાતે પાટીદાર સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ભાગેડુ લગ્ન થતા અટકાવવા માટે સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવે એવો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EWS લાગુ કરવામાં આવે એવી પણ માંગણી કરી હતી. આગામી 30 દિવસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EWS લાગુ થાય, ભાગેડુ લગ્ન પ્રથાની વિરુદ્ધમાં કાયદો લાવવા આપવામાં આવેલી બાંયધરી પૂરી કરવાની પણ માંગણી કરવામાં આવી હતી. તેમજ ગાંઠીલા મંદિર ફરતે રિવરફ્રન્ટ અને ઓજત નદી પરનો નવો પુલ બનાવવામાં આવે એવી પણ લાગણી વ્યક્ત કરાઈ હતી. જૂનાગઢ ઉમિયા પરિવાર સમિતિ અને યુવા સમિતિએ આજે સમાજના વિકાસ માટે જે લાભો સરકાર તરફથી મળી રહ્યા છે એવી EWSની જે યોજનાઓ છે એના લાભો કઈ રીતે સમાજને મળી રહે અને આવનારા સમયની અંદર જે કંઈ સરકાર પાસેથી આપણી યોગ્ય માંગણીઓ કઈ રીતે આપણે સરકારને મૂકવી એ માટે થઈને આજે ચિંતન શિબિર રાખવામાં આવી. શ્રી ઉમિયા માતાજી મંદિર ગાંઠીલા અને સમાજના સૌ આગેવાનો, યુવાનોની જે કંઈ સમાજ વિકાસલક્ષી જે કંઈ કાર્યક્રમો છે એની અંદર રચનાત્મક રીતે, હકારાત્મક રીતે સાથ અને સહકાર આપવા માટે સમગ્ર કડવા પાટીદાર સમાજ અને અન્ય સૌ પાટીદાર સમાજના આગેવાનો સૌ એકત્રિત થઈ અને આજે સરસ વિચાર વિમર્શ કર્યો અને એની અંદર અમારો સાથ અને સહકાર બધે મળી રહેશે એવી અમે આજે યુવાનોને ખાતરી આપી છે. EWS એટલે કે ઇકોનોમિકલી વીકર સેક્શનની અંદર જે મળતા લાભો એનો મુદ્દો ખાસ કરીને હતો અને એની અવેરનેસ આવે, જાગૃતિ આવે યુવાનોમાં અને એના લાભ લેતા થઈ જાય. સરકારની એટલી સારી મદદ મળી રહી છે એક મુદ્દો એ હતો.
પછી જે લગ્ન નોંધણીનો મુદ્દો ઘણા ટાઈમથી પેન્ડિંગ છે, સરકારે એમાં પ્રોમિસ પણ આપેલું છે, અને જે લગ્ન નોંધણીની પ્રક્રિયા છે એની અંદર કાયદો લાવવાની જે વાત છે એ મુદ્દો હતો. એવા જે કંઈ વ્યાજ વટાવ અને વ્યાજખોરીનો ધંધો કરી અને જે રીતે સમાજના નિર્દોષ લોકોને એની અંદર આવરીને એનું જે શોષણ થઈ રહ્યું છે એ પણ મુદ્દો હતો. વિડીયો ગેમ અને જે ઓનલાઈન ગેમિંગ બંધ થઈ એનાથી જે નુકસાન થતું હતું. આમ યુવાનોમાં જે કંઈ દૂષણો છે એ દૂષણો દૂર થાય અને આવનારું સમાજ જીવન બધાનું સુધરે એ માટે થઈને જે આજે નક્કી કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજ દ્વારા ચાલતું અભિયાન કે ભાગેડુ લગ્ન પ્રથાના વિરુદ્ધમાં કાયદો બને અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં EWS લાગુ થાય, પાટીદાર સમાજનું રાજનીતિક પ્રતિનિધિત્વ વધે, એના માટે આંદોલનકારીઓની જે ટીમ છે આજે ગાંઠીલા મંદિર ખાતે માના આશીર્વાદ લઈ અને સમાજનો સહકાર માગવા આવી હતી. સમાજના આગેવાનોએ, સંસ્થાએ બધાએ આજે પ્રેમપૂર્વક અમારી ટીમ ઉપર આશીર્વાદ વરસાયા છે. એ આશીર્વાદની ફળ સ્વરૂપે આવનારા 30 દિવસમાં, ટૂંક સમયમાં તમને તારીખ ડિક્લેર કરી દઈશું, 2-4 દિવસમાં આયોજન કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ થાય અને ભાગેડુ લગ્ન પ્રથાનો કાયદો બનવાનું કમિટમેન્ટ જે ગુજરાતની સરકારે આપ્યું હતું એ કમિટમેન્ટ સરકાર પૂરું કરે. ગાંઠીલા મંદિરની આજુબાજુમાં રિવરફ્રન્ટ બને, જે જરૂરી પુલ છે એ બને અને ક્યાંક ને ક્યાંક આ સંસ્થાને અને માતાજીના ધામને વિકાસથી અળગો રાખવાની જે સાજિશ ચાલી રહી છે એ વિકાસમાં ક્યાંય વિક્ષેપ ના થાય અને વહેલામાં વહેલી તકે આ વિકાસની માંગણીઓ પૂરી થાય એના અનુસંધાનમાં જંગી સભા અને રેલીનું આયોજન જૂનાગઢ શહેર ખાતે કરવામાં આવશે. અને આ સભા સૌરાષ્ટ્રના ઇતિહાસમાં બહુ અલગ પરિપ્રેક્ષમાં નવો ઇતિહાસ બનાવશે, નવા ઘણા બધા ડાયવર્ઝન આપશે એવી આ સભા રહેશે. વંથલી તાલુકાના સુખપુર ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવતા હલચલ મચી ગઈ હતી. નક્કી કરેલ કંપનીના બદલે અન્ય કંપનીની કચરા ટોપલી ખરીદતા ડસ્ટબિન કૌભાંડ બહાર આવ્યું હતું, જેના પગલે DDO દ્વારા સુખપુર ગામના સરપંચ અરુણ ડાંગરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સાથે સાથે સરપંચે ખરીદીમાં વધારાની ચૂકવેલ રકમ ₹1,18,000 તેની પાસેથી વસૂલવાનો પણ આદેશ કર્યો હતો. વર્તમાન પત્રમાં જાહેરાત વગર જ સરપંચે ડસ્ટબિનની ખરીદી કરી હતી. સરપંચ ડાંગરને લેખિત અને મૌખિક રજૂઆત માટે અંતિમ મુદત આપવામાં આવી હતી, પરંતુ તેમાં સરપંચ ગેરહાજર રહ્યા હતા. મેં કોઈ ભ્રષ્ટાચાર કે નાણાકીય ઉચાપત કરેલ નથી. તેમજ સુખપુર ગ્રામ પંચાયતમાં જે તે સમયે જ્યારે ડસ્ટબિનની ખરીદી કરવામાં આવેલ ત્યારે જેમ પોર્ટલ ન હોવાથી અમે સુખપુર ગ્રામ પંચાયતે 3 ભાવો લઈ SOR મુજબના GST વાળા બિલો લઈ ખરીદી કરેલ છે. તેમજ આખરી સુનાવણી DDO શ્રી દ્વારા તારીખ 1/12/2025ના રોજ રાખેલ, જેમાં મને જાણ ન કરેલ. તેમજ તેથી હું ગેરહાજર રહેલ છું અને DDO શ્રી દ્વારા એક તરફી નિર્ણય કરેલ છે મારા ઉપર. તેમજ વહીવટી ગેરરીતિના જવાબદાર સરપંચ ના હોઈ શકે, વહીવટી તંત્ર જવાબદાર હોઈ શકે, જે હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું. વંથલી તાલુકાના સુખપુર ગામમાં સરપંચ શ્રી અરુણભાઈ ડાંગર છે અને એમણે 2022માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ડસ્ટબિન ખરીદેલા 68. એટલે એક દિનેશભાઈ રાઠોડ કરીને અરજદાર છે ગામના, એમણે ફરિયાદ કરેલી કે ભાઈ ડસ્ટબિનમાં ભ્રષ્ટાચાર છે અને ડસ્ટબિન મોંઘા ભાવે ખરીદેલા છે. એટલે દિનેશભાઈ પોતે પણ એક બિલ રજૂ કર્યું અને એને એક ડસ્ટબિનનું 1680 રૂપિયાનું બિલ રજૂ કર્યું, 100 લીટર ડસ્ટબિનનું. જ્યારે સરપંચે ખરીદી કરી હતી એ 68 ડસ્ટબિન એને ખરીદા એ 3420ના ભાવે ખરીદા GST સહિત. એટલે કે અરજદારે જે રજૂ કર્યું તો 1680નો ભાવ, એના કરતાં ડબલથી પણ વધારે ભાવથી ડસ્ટબિન ખરીદાવો એવી ફરિયાદ હતી. એ બાબતે માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી સમક્ષ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) મુજબ તપાસ ચાલી અને તપાસમાં સરપંચને પણ સાંભળવામાં આવ્યા અને પુરાવો પણ ધ્યાને લેવામાં આવ્યા અને બધું જોતા આખરે સાહેબે સુનાવણી કરી અને બધા આધાર પુરાવાને ધ્યાને લઈ અને 28 જાન્યુઆરી
2026ના રોજ આ સરપંચને આ હોદ્દા ઉપરથી દૂર કરતો અને જે આ ડિફરન્સની રકમ છે, ભાવના ડિફરન્સની, એ વસૂલ કરવા માટેનો હુકમ કર્યો છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. કેન્દ્રીય બજેટમાં નારી શક્તિ, કિસાન શક્તિ અને ઉદ્યોગ શક્તિને વેગ અપાયાનો ભાજપે દાવો કર્યો છે. કેન્દ્રીય બજેટને લઈને શહેર ભાજપ કાર્યાલય ખાતે મીડિયા સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા 9મી વખત તાજેતરમાં જ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં નારી શક્તિ, કિસાન શક્તિ અને ઉદ્યોગ શક્તિને વેગ આપતું બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનો દાવો ભાજપના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે દેશના વિકાસ અને અર્થતંત્રને મજબૂત કરતું બજેટ છે. બજેટમાં આરોગ્ય, ઉદ્યોગ, ખેતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દેશમાં 3 નવી આયુષ હેલ્થ હોસ્પિટલને પણ મંજૂરી આપવામાં આવી છે. તેમજ આયુર્વેદિક હોસ્પિટલ, કેન્સરની દવાને પણ બજેટમાં સસ્તી કરવામાં આવી છે. મીડિયા સાથેના સંવાદ વખતે ધારાસભ્ય સંજય કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, મેયર ધર્મેશ કોશિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ વખત કર્તવ્ય ભવનની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચે અને એમના વિઝનથી કેન્દ્રના નાણામંત્રી આદરણીય નિર્મલા સીતારામનજી દ્વારા 9મી વખત રજૂ કરવામાં આવ્યું છે. એટલે એક નારી શક્તિ આ દેશની અંદર 9મી વખત
બજેટ રજૂ કરે એ દેશની પ્રધાનમંત્રીની નારી પ્રત્યેની સમર્પણ ભાવના અને આ દેશની નારી દેશને ચલાવી શકે છે, દુનિયાને ચલાવી શકે, એ સૌથી મોટું સશક્તિકરણનું ઉદાહરણ એ નિર્મલા સીતારામજીએ કર્યું છે. એટલે એક નારી શક્તિને પણ વંદન છે કે 9મી વખત એમને આ બજેટ કર્યું છે અને એ પણ એક રેકોર્ડ છે કે કોઈ પણ નાણામંત્રીએ 9 વખત રજૂ કર્યું હોય. આ બજેટ એ ખાસ કરીને દેશની યુવા શક્તિ હોય, નારી શક્તિ હોય, કિસાન શક્તિ હોય, ઉદ્યોગ શક્તિ હોય, શ્રમિક શક્તિ હોય, એમને એક મજબૂત કરનારું બજેટ છે. આપણે બધાએ અલગ અલગ રીતે જોઈએ છીએ કે દેશનો અર્થતંત્ર કે દેશની વિકાસની રાજનીતિ હોય તો એમના અર્થતંત્રને મજબૂત કરતી એમના વિકાસ બજેટની આધારિત હોય છે. ત્યારે 2047નું જે ભારત વિકસિત ભારતનું મિશન જે નરેન્દ્રભાઈના મનની અંદર છે એને સાર્થક કરતું આ બજેટ દરેક ક્ષેત્રની અંદર ખૂબ મોટું લઈ આવ્યું છે. ખાસ કરીને આપણે જોઈએ તો એની અંદર બહુ અલગ અલગ મોટા પ્રમાણો છે. ઉદ્યોગોને કઈ રીતે મજબૂત કરવા, નારી શક્તિને કઈ રીતે મજબૂત કરવા, આરોગ્ય વિભાગને કઈ રીતે મજબૂત કરવા. આપણે જોઈએ છીએ કે 3 નવી આયુષ એમ્સનું જાહેરાત કરવામાં આવી છે કે આયુષની એમ્સ બને. એ રીતે આયુર્વેદિકને કઈ રીતે મહત્વ આપી શકાય. કેન્સરની દવાઓ જે 17 જેટલી દવાઓ ઇમ્પોર્ટ થતી એની ડ્યુટી ફ્રી કરવામાં આવી છે. 7 જેટલી જે ગંભીર બીમારીઓની દવા હતી એની ઉપરથી પણ સસ્તી કરવામાં આવી છે. એટલે ઉદ્યોગોને મદદ મળે, નારી શક્તિને અલગ અલગ ક્ષેત્રની અંદરથી એમને ખૂબ મહત્વ મળે એમના માટેના પણ એક પ્રયત્નો એની અંદર ખાસ કરવામાં આવ્યા છે. મહિલા સ્વાવલંબી જૂથો હતા, જે સહાયક જૂથો હતા, એ 100 કરોડથી પણ વધુ મહિલાઓને એની અંદરથી એમનો લાભ મળે, એમને પણ એમ તાલીમથી લઈને આગળ કરાવવાનું કામ એમને કરવાનું છે. આરોગ્યની વાત કરી. અને કોઈ પણ દેશનું અર્થતંત્ર છે એ લોજિસ્ટિક અને પરિવહન આધારિત હોય છે કે જ્યાં પરિવહન વધારે સારી રીતે થઈ શકતું હોય. તો આપણે જોઈએ છીએ કે સ્પેશિયલ કોરિડોરો લોજિસ્ટિક માટેના, હાઈ સ્પીડ ટ્રેનની વાત હોય કે અલગ અલગ જગ્યાએ પાર્ક બનાવી અને એને ડેવલપ કરવાનું વાત છે. નવા જળ માર્ગો શરૂ કરવાની વાત છે કે એટલે આપણે દરિયા કિનારો દેશની અંદર સૌથી વધારે છે એમના માટેની વાત છે. કેમિકલ પાર્ક બનાવવાની વાત છે. 5 નવા આખા ટેક્સટાઇલ ઉદ્યોગો ઝોન કરવાની વાત છે કે ટેક્સટાઇલ ઉદ્યોગ દેશની અંદર વધારે સારી રીતે થઈ શકે એમની વાત છે. સંરક્ષણની અંદર દેશની અંદર સૌથી વધારે મહત્વ સંરક્ષણને આપવામાં આવ્યું છે. અત્યાર સુધી આપણે સંરક્ષણના સાધનો દુનિયામાંથી આપણે લઈ આવતા હતા, હવે આપણે દેશમાં પ્રોડક્શન કરવા માંડ્યા છીએ ને આપણે ઇમ્પોર્ટરને બદલે એક્સપોર્ટર બન્યા છીએ. એટલે આપણા દેશની સુરક્ષા આપણે કરી શકીએ. અને સૌથી અત્યાર સુધીનો બજેટની અંદર સૌથી મોટું 53.5 લાખ કરોડના બજેટની અંદર આપણે ખાસ કરીને જોઈએ તો સંરક્ષણની અંદર 7.5 કરોડ જેટલી રકમ સંરક્ષણની અંદર એમની અંદર વાપરવામાં આવી છે. એટલે અત્યાર સુધીનું 15.2% જેટલો વધારો આ સંરક્ષણ બજેટની અંદર આવ્યો છે. એટલે દેશની સંરક્ષણની શક્તિને પણ વધારે આપણે મહત્વ આપી શકીએ. બેન્કિંગની વાત હોય તો બેન્કિંગની પદ્ધતિને વધારે સુધારવા માટેની એક કમિટી પણ બનાવવાની રચના કરવાની વાત છે. બેન્કિંગ વધારે થતું. કૃષિ અને પશુપાલન ક્ષેત્રે પણ દેશને વધારે સારી રીતે રહી શકી. પશુપાલન માટે 20,000થી વધુ શ્રમિકો એટલે જે વેટેનરી ડોક્ટરો છે એને તાલીમ આપવી અને એ રીતે પશુપાલન ઉદ્યોગને અને પ્રાકૃતિક ખેતી કઈ રીતે વધારે થઈ શકે એમના માટેનું મહત્વનું આ બજેટની અંદર ખાસ રજૂ કરવામાં આવ્યું છે. એટલે આદરણીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા નારી શક્તિ, યુવા શક્તિ, કિસાન શક્તિ હોય એ રીતે અલગ અલગ ક્ષેત્રના શ્રમિકોની પણ વાત હોય, પશુપાલનની વાત હોય, દરેક ક્ષેત્ર એક નાનામાં નાના ગરીબ વર્ગથી લઈ અને મીડિયમ વર્ગથી લઈ અને ઉદ્યોગથી લઈ પ્રધાનમંત્રીજીની જે સૂત્ર છે કે વસુધૈવ કુટુંબકમ, વિશ્વ એક પરિવાર છે, એ ભાવનાથી દેશના તમામ નાગરિકોની જરૂરિયાતને પૂરું કરવા માટેનું આ બજેટ હતું. એટલે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામજીને ખૂબ અભિનંદન આપે છે કે આપનું આ બજેટ એ દેશને એક નવી દિશા અને દશા બતાવવા માટેનું બજેટ છે. જૂનાગઢના વિલિંગડન ડેમમાં વૃદ્ધે ઝંપલાવી જીવન ટૂંકાવી લેતા પોલીસે તપાસ હાથ ધરી હતી. વિલિંગડન ડેમમાં વૃદ્ધે ઝંપલાવ્યું હોવાની જાણ થતા ફાયર વિભાગે સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. આપઘાતના પગલે પરિવાર અને પોલીસ સ્થળ પર દોડી આવી હતી. વૃદ્ધના આપઘાતનું કારણ અકબંધ રહ્યું હતું. પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ પર મોકલી આપી આગળની તપાસ હાથ ધરી હતી.
એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પેટ્રોલ છાંટી અગ્નિ સ્નાન કર્યું હતું. શહેરના મોતીબાગ વિસ્તારમાં આવેલી ટ્રાન્સ ગ્લોબલ એજ્યુકેશન ઓફિસમાં બુધવારે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં એક અજાણ્યા યુવકનું ભડથું થઈને ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાએ આખા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મરનાર જાબીર ગુલામ અલી કાદરી હોવાનું સામે આવ્યું હતું. જાબીરભાઈ ઢાલ રોડ પર રહેતા હતા અને કાપડનો શોરૂમ ધરાવતા હતા. તેમના આત્મઘાતી પગલા પાછળનું કારણ બહાર આવ્યું નથી, પરંતુ તેમણે એક યુવતી સાથેના એક તરફી પ્રેમમાં પાગલ બની અગ્નિસ્નાન કરી લીધું હોવાનું જાણવા મળ્યું હતું. મરનાર 2 સંતાનના પિતા હતા, જ્યારે યુવતી પણ એક સંતાનની માતા હોવાનું સામે આવ્યું હતું. ઘટના અંગે મરનાર યુવકના પિતાના નિવેદન આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. નિવેદનમાં પ્રેમ સંબંધના કારણે જાબીર કાદરીએ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. ઘટનાના બીજા દિવસે પોલીસે સ્થળ પર પહોંચીને નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલે સાંજના સમયે જૂનાગઢના વ્યાપારી જાબીર ગુલામ અલી કાદરી કે જે યુવતી સાથે પ્રેમ સંબંધ હોય અને છેલ્લા 2-3 વર્ષથી બંને એકબીજાના સંપર્કમાં હોય, આ બાબતે તેને લાગી આવતા જ્વલનશીલ પ્રવાહી પદાર્થ લઈ જાય અને આ રાયજીબાગ પાસે આવેલા કોમ્પ્લેક્સમાં જે ક્લાસીસ છે ત્યાં જઈ અને આત્મહત્યા કરી લીધેલી. આ બાબતે તેનું સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવેલું છે તથા સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતના રિપોર્ટની નોંધ કરવામાં આવેલી છે અને તેની ઊંડાણપૂર્વકની અને તટસ્થ તપાસ શરૂ છે. આ તપાસ દરમિયાન કોઈ પુરાવા મળી આવે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હજુ સુધી છે એ પોલીસના ધ્યાને આ વિગતો આવેલી નથી અને ગઈકાલે આ રાત્રિનો બનાવ હોય, આજે વહેલી સવારે છે અંતિમ વિધિ માટે તેનો પરિવાર લઈ ગયેલો છે. હવે છે જે મરણ જનાર યુવક તથા જે યુવતી છે, આ મરણ જનાર યુવકના પરિવારજનો તથા યુવતીની છે પૂછપરછ દરમિયાન જો કોઈ વિગત સામે આવે તો ફરીથી આપવામાં આવશે. ધોરાજીમાં આવેલ ભગવતસિંહજીનું જન્મસ્થળ દરબારગઢ ખંડેર બની ગયું છે, જેની યોગ્ય જાળવણી કરીને મ્યુઝિયમ તરીકે વિકસિત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગોંડલ સ્ટેટના મહારાજા એવા ભગવતસિંહજીનું જન્મસ્થળ અને રાજા રજવાડા વખતનું બિલ્ડિંગ હાલ ખૂબ જ ખરાબ હાલતમાં છે. જાળવણી ન થવાથી ખંડેર હાલતમાં છે. આ ઇમારતનું રિનોવેશન કરી મ્યુઝિયમ બનાવીને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે. રાજા રજવાડાની યાદ અને ધરોહર એટલે ધોરાજીનો દરબારગઢ છે. પુરાતત્વ વિભાગ અને રાજ્ય સરકાર અને જવાબદાર તંત્ર દ્વારા આ ઇમારત જે હાલ ખખડધજ બની ગયું છે તેને ફરી વિકસિત કરવામાં આવે અને આ ઇમારત લોકો માટે મ્યુઝિયમ બનાવીને ખુલ્લું મૂકવામાં આવે એવી માંગ લોકો દ્વારા ઉઠવા પામી છે. દરબારગઢ કે જ્યાં ગોંડલ સ્ટેટના મહારાજા સર ભગવતસિંહજીનો જન્મસ્થળ છે, આ દરબારગઢ અત્યારે ખંડેર જેવી હાલતની અંદર છે. જો એનું યોગ્ય સમયસર રિનોવેશન કરવામાં નહીં આવે, એમની જાળવણી કરવામાં નહીં આવે તો ગોંડલ સ્ટેટની યાદ ભૂસાતા વાર નથી લાગે. એમ ધોરાજીની પ્રજા ઈચ્છી રહી છે કે આવનારી પેઢી પણ ગોંડલ સ્ટેટે જે એને સ્ટેટની પ્રજા માટે કામગીરી કરી છે એ કામગીરી અને એમની કાયમી યાદગીરી રહે એટલા માટે તાત્કાલિક ધોરણે રિનોવેશન કરવું જોઈએ. રાજ્ય સરકારની અંદર કલેક્ટર શ્રી સમક્ષ મેં પોતે પણ અનેક વખત લેખિત મૌખિક રજૂઆતો કરી છે, છતાં પણ સરકારી તંત્ર જાણે ગોંડલ સ્ટેટના મહારાજા સર ભગવતસિંહજીની યાદ મિટાવવા માટેનો પ્રયત્ન કરતી હોય એવું લાગી રહ્યું છે. તાત્કાલિક ધોરણે પુરાતત્વ વિભાગ અને રાજ્ય સરકારે જાગૃત થઈ અને દરબારગઢની યોગ્ય જાળવણી, યોગ્ય મરામત કરવી જોઈએ, આવી અમારી માગણી છે. અહીંયા આવીને આ બિલ્ડિંગ જોયું, બહુ સરસ પેલાની નકશી કોતરણી વાળું છે અને ધીમે ધીમે ખબર પડી કે આ તો મહારાજા ભગવતસિંહજીનું જન્મસ્થાન છે, પણ એ સાવ ખંડેર હાલતમાં છે. અત્યારે આજ પડે કે કાલ પડે એવી હાલતમાં છે. જો આનું રિનોવેશન થાય, થોડુંક સમારકામ થાય, આમાં મ્યુઝિયમ બને એમ છે તો આવનારી જનતા જોઈ શકે કે આ મહારાજાના
બધા સ્ટ્રક્ચર કેવા હતા અને આપણો એક સાંસ્કૃતિક વારસો છે જે આવનારી પેઢી છે, છોકરાઓ મોટા થાય ત્યાં સુધી એને માહિતી રહે કે ભાઈ આ વારસો આપણો સાંસ્કૃતિક કેવો હતો, મહારાજા ભગવતસિંહજીનું જન્મસ્થાન કેવું હતું, એના વિશે નોલેજ મળે. તો આ કરવું એક જરૂરી છે, નકર તો 1-2 વર્ષમાં પડી જશે. આનું કાંઈ જો નહીં થાય તો આ હવે જીવંત રહેવાનું નથી. આપણો વારસો જાળવવો હશે તો આનું સમારકામ કરવું જરૂરી છે. હાલ ધોરાજી શહેરના દરબારગઢ ખાતે સ્થિત જૂનું રાજમહેલ આજે તંત્ર અને પુરાતત્વ ખાતાની ગંભીર બેદરકારીની કારણે જર્જરિત અવસ્થામાં છે અને ગમે ત્યારે ભાંગી પડી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમારી તંત્ર પાસે એક જ માંગ છે કે આને તાત્કાલિક ધોરણે રિનોવેશન કરવામાં આવે અને બહારથી આવનારા પર્યટકો હોય, પ્રવાસીઓ હોય, લોકો માટે ખુલ્લું મૂકવામાં આવે, જેની કારણે આપણી આવનારી પેઢી સુધી આપણો ઇતિહાસ અને આપણી સંસ્કૃતિની માહિતી પહોંચે. જૂનાગઢ જિલ્લા જેલમાં બીજા દિવસે અમદાવાદની ઝડપી સ્ક્વોડે ઝડપી કરી 2 મોબાઈલ ફોન મળી આવતા કબજે કર્યા હતા. 2 દિવસ પહેલા જૂનાગઢ જિલ્લા જેલમાં જેલબંધી બાદ જેલની ઝડપી સ્ક્વોડે તપાસ કરી એક બિનવારસી મોબાઈલ કબજે કર્યો હતો. હજુ તેની શાહી સુકાઈ ન હતી ત્યાં ગઈકાલે પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી અમદાવાદની ઝડપી સ્ક્વોડે જૂનાગઢ જેલમાં ઝડપી કરતા જેલના પાછળના ગેટ પાસે આવેલ ઇલેક્ટ્રિક રૂમમાંથી આસમાની બ્લુ કલરનો મોબાઈલ તેમજ જેલની પાછળની મુખ્ય દિવાલ પાસે હાઈ સિક્યુરિટી વિભાગની ખોલી 1 અને 2 ની પાછળના ભાગે પડેલ કચરાની ઉપરથી અજાણ્યા ઈસમે ફેંકી દીધેલ ડાર્ક ગ્રે કલરનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. બેટરી સાથે અને સિમ કાર્ડ વાળા 2 બિનવારસી મોબાઈલ ફોન કબજે લઈ ઝડપી સ્ક્વોડના દેવશીભાઈ રણમલભાઈ કરંગિયાએ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તો આ સાથે જ અંતે પર એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મહાશિવરાત્રી મેળાના પ્રથમ દિવસે સાધુ સંતોની નીકળશે ભવ્ય ડમરૂ યાત્રા. ભવનાથ મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું નવા ધ્વજ દંડ સહિતનું સુશોભન. કેન્દ્રીય બજેટમાં નારી શક્તિ, કિસાન શક્તિ અને ઉદ્યોગ શક્તિને વેગ અપાયાનો ભાજપનો દાવો. અને એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પેટ્રોલ છાંટી કર્યું અગ્નિ સ્નાન. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ એક જ નામ
ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.